આ વખત પણ એવું જ કર્યું. જેવા જશોદાજી કામકાજમાં ગોઠવાયા એટલે તરત જ પોતે પોતાનું સ્તન એ બાળકના મુખમાં આપવા જાય કે અડધી સેકન્ડમાં તો આ હમણાં લીલું કાચ થઈ જશે, એટલે આને મારીને હું પછી બીજાને મારવા જઈશ. એટલે કંસનો કાળ જ્યાં ક્યાંય હશે એ આ ભૈડિયામાં એ આવી જશે. કૃષ્ણ પરમાત્માની સાથે એ જ વસ્તુ કરવા ગઈ અને પછી હવે કાયમ રાફડા ફંફોરીએ તો કંઈ કાયમ ઘઉંલા ના હોય, કોક દી કાળતરાય બેઠા હોય. રાફડામાં હાથ નાખે કાયમ તો પછી કઈ ઘઉંલો એને કહેવાય સર્પ જ હોય, પણ એ એવો જે કરડે તો ઝેર ન ચડે. કાળોતરોનો મતલબ પછી ત્યાં ત્યાં આજ પુણ્યતિથિ. હવે આજે આણે રાફડામાં હાથ નાખ્યો, કંઈક બાળકોને માર્યા હતા, પરંતુ આજે જ્યાં પહોંચી છે એ સામાન્ય બાલક નથી. પૂતનાએ જ્યાં પોતાની ગોદમાં લીધા, ભગવાન વિચારે ચડ્યા કે મને જશોદાજીનું દૂધ પીવાની ટેવ છે, આ ઝેર લઈ આવી છે. દૂધ આને પાસે છે નહીં અને ઝેર હું પીવું નહીં. વૈધાના પ્રાણ. ભગવાન શ્રી હરિ પૂતનાના પ્રાણનું પાન કરવા માંડ્યા છે અને નિશાચરી આવી રીતના અત્યંત એને સ્તનમાં દુખાવો થયો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે હાથ પગ મંડી જોર જોરથી પટકવા. હવે ઓલું સુંદરી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું એ બીજું મુકાઈ ગયું છે અને રાક્ષસીના રૂપમાં રહેલી છોડી દે સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવ મર્મણી. જોર જોરથી છોડી દે. ભગવાન કે મારો નિયમ છે, મારી પાસે આવીને કોઈ પણ કંઈ પણ પ્રાર્થના કરે તો એનો હું બેસ્ટ પોસિબલ મિનિંગ કરું. તું કહે છો છોડી દે, તું તો ખાલી તારી છાતીને છોડી દો એમ કહે છે, હું તો તને જન્મ મરણના ચક્કરમાંથી જ છોડી દઉં. અથવા ભગવાન કહે છે હું કોઈને પકડતો નથી અને તને મેં પકડી નથી, તે મને ઉપાડી રાખ્યો છે. તું મને પકડ ને પાછી મને એમ કે છોડી દે, તું છોડ તો હું છોડું ને, હું કોઈને પકડું નહીં, પકડું તો પછી જીવનભર છોડું નહીં. પરમાત્મા કોઈ દિવસ કોઈને મૂકે નહીં, મૂકી દે એ માણસ, ભગવાન નહીં. પરમાત્મા શ્રી હરિએ એના પ્રાણનું પાન કર્યું છે અને એ દૂર જઈને એ તો વંદરાવનમાં પડી મરી ગઈ. આ પહાડ જેવડું શરીરને એની છાતી ઉપર રમતો કનૈયો જ્યાં પૂતના કૃષ્ણ પરમાત્માને લઈને જાય ત્યાં તો ગોવાળિયાઓ લાકડીઓ લઈને દોડ્યા છે, લઈ જાય કૃષ્ણને લઈ જાય. પાછળ દોડ્યા બધા ગોવાળિયાઓ. વંદરાવનમાં પડીને મરી છે એ ગોપી. જોયું તો ઊંડા કુવા જેવી આંખો વાળી ને સમુદ્ર જેવા પેટ વાળી, પર્વત જેવા સ્તનો વાળી મહાભયંકર રાક્ષસી. રૂવાડા છે કે ઝાડવા છે પહાડ ઉપર ઉગેલા ખબર ન પડે. આવડી મોટી રાક્ષસીને જોઈને ગોવાળિયાઓ બધા ત્યાં આવ્યા છે. બહુ ડરી ગયેલા ગોવાળિયાઓ બધા. અને ત્યાં તો ગોપીઓ એ તરત જ આવ્યા છે અને પૂતનાના શરીર ઉપર ચડીને પરમાત્મા શ્રી હરિને ઉઠાવી લીધા અને જશોદાજીની પાસે લઈ આવ્યા. યશોદાજી અને રોહિણીજી બંને જણા મળીને સર્વ પ્રકારે બાળકની રક્ષા કરે છે. જોયું તો બાળકની અંદર કોઈ પણ જાતના ડરી ગયેલાના કે બીજા કોઈ પણ પ્રકારના ચિહ્ન ન દેખાણા. જશોદાજી કહે છે કે કદાચ મારો છોકરો ડર્યો નથી, નહીં તો ડરી જાય તો પછી આનું આખું અલગ હોય. ડરેલો રોયા રાખે કંઈ બીજું કંઈ કરે નહીં, એવું બધું થવું જોઈએ. પણ લાગે છે કે આને કંઈ કોઈ જાતનો પૂતનાનો ડર લાગ્યો નથી. એટલે પછી સીધા લઈને ગયા ગૌશાળામાં લઈ જઈને ગૌમૂત્રથી એ લાલાને સ્નાન કરાવ્યું. પછી તો ગાયોની ચરણની જે રજ છે, ગાયોની ખરીની જે રજ છે લઈને ભગવાનના શરીર ઉપર લગાવી અને એ બાદ ગાયનું છાણ લઈને અલગ અલગ અંગોમાં લગાવ્યું. અને આ તો બધા ગાયોની વચ્ચે રહેનારા એટલે એની બધી પૂજા વિધિ ગૌશાળામાં ગાયોથી અને પંચામૃતથી ને એમ જ થાય. ગાયો જ આ લોકોનું ધન છે. સુખદેવજી મહારાજ કહે છે પછી તો 12 ભગવાનના નામ લીધા છે અને ભગવાનના 12 નામથી કૃષ્ણ કનૈયાના 12 અંગોમાં છાણ વગેરે લગાડ્યું. ન્યાસ કર્યા છે પહેલા પોતે અને પછી કૃષ્ણ પરમાત્માને એ ન્યાસ કરતા અવ્યાદજોંઘ્રિમણિમાંસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય હૃત્કેશવસ્ત્વદુર ઈશૈનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમ ઈશ્વરઃ કમ. અજ ભગવાન રક્ષા કરે, યજ્ઞ ભગવાન રક્ષા કરે, અચ્યુત ભગવાન રક્ષા કરે, હયગ્રીવ ભગવાન રક્ષા કરે, કેશવ ઈશ વિષ્ણુ ઉરુક્રમ ઈશ્વર ભગવાન તારી રક્ષા કરે, શ્રી હરિ તારી રક્ષા કરે, હલધર
ભગવાન બલરામજી તારી રક્ષા કરે એમ કરીને એક એક ભગવાનના નામ બોલતા જાય. અને બાળકના અંદર એ અનિષ્ટની આશંકા થાય એવે સમયે પૂતનાષ્ટકનો પાઠ કરે. આપણને એમ થાય આ નામ જેટલા બોલાણા એ બધાય નામ એ છે તો ભગવાનના જ. જો પરમાત્માના જ નામ હોય તો પછી એ પરમાત્માના નામથી જ રક્ષા કરવાની છે, તો ભગવાનના નામથી રક્ષા તો આપણા બધાયની થાય ને. હજી વધારે ડિસ્ટર્બ કરશો તો મારે તમને જરાક કેવું પડશે. ઓકે, તમે સમજી ગયા ને? તમારા વાહે 200નું ન બગાડશો. પરમાત્મા શ્રી હરિના નામથી જ પરમાત્મા શ્રી હરિની રક્ષા આ કેવી રીતે થાય? તો કે ના, ભગવાનના નામમાં એટલી તાકાત છે કે ભગવાનની પણ રક્ષા ભગવાનનું નામ કરે. નામમાં જે તાકાત છે નામીની પોતાની છે. અરે યશોદાજીને ભગવાનના નામમાં એટલી બધી શ્રદ્ધા છે કે સાક્ષાત પરમાત્મા મારે આંગણે આવીને બેઠો છે. એ ખબર છે કે નથી એ જે હોય તે, પણ એની રક્ષા કરવાની વાત આવે ત્યારે પણ હરિ તારી રક્ષા કરે, અજ તારી રક્ષા કરે, ઈશ્વર તારી રક્ષા કરે. ભગવાનના નામની તાકાત જુઓ. એ નામ આપણે હાલતા ચાલતા ઉઠતા બેસતા બોલીએ, આપણી રક્ષા પણ કરે કરે ને કરે. એટલા માટે થઈને રામ કૃષ્ણ શિવ હરિ તમને જે મગજમાં બેસતું હોય, પરમાત્માનું જે નામ તમને મગજમાં બેસતું હોય, કોઈ પણ જાતની પવિત્ર કે અપવિત્ર અવસ્થામાં પણ ભગવાનનું નામ લો. પરબ્રહ્મ પરમાત્માના નામમાં એટલી તાકાત કે ભગવાનની ખુદની રક્ષા પણ ભગવાનનું નામ કરે. ગોસ્વામી તુલસીદાસજી તો રામ નામનો મહિમા કહે રામાયણમાં, ત્યારે એક જગ્યાએ તો કેવું કહી દીધું. આ સાવજ કહો કહા લગી નામ બડાઈ, 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 રામ ન सकहि નામ ગુણ ગાઈ, 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 મંગલ ભવન મંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, દ્રવૌ સો દશરથ અજીર બિહારી, દ્રવૌ સો દશરથ અજીર બિહારી, મંગલ ભવન મંગલ હારી, મંગલ ભવન મંગલ હારી. કલાકારો ગીત ગાય ત્યાં તાળી પડાય. ભગવાનની કથા ચાલતી હોય
કલાકારો ગીત ગાય ત્યાં તાળી પડાય, ભગવાનની કથા ચાલતી હોય ત્યાં ભગવાનના નામની જય બોલાવાય. બોલ રામ નામ મહારાજ કી જય. રામ ન સકહી નામ ગુણ ગાય. ગોસ્વામી તુલસીદાસજી કહે છે આપણને સૌને, રામ ભગવાનના નામનો મહિમા ક્યાં સુધી ગાઉં. રામ એક તાપસ તિય તારી, એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો રઘુનાથજીએ, અને નામ કોટી ખલ કુમતી સુધારી. કરોડો દુષ્ટ લોકોની બુદ્ધિને, કુમતીને શ્રી રામના નામે સુધારી છે. એક પુલ બાંધ્યો છે રામે, જ્યારે રામના નામે અનેક હૃદયોની વચ્ચે પુલ બનાવ્યા છે. કહો કહા લગી નામ બડાય, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. રામના નામનો મહિમા તો જુઓ. કદાચ કોક ઉલટું નામ બોલે, રામ તો સમજાણું પરંતુ મરા બોલે, અને તોય તે જગ જાના, આખી દુનિયાને ખબર છે કે વાલ્મીકી ઋષિ બની ગયા. નામનો બહુ મહિમા છે. ભગવાનની રક્ષા ભગવાનનું નામ કરે. એટલા માટે થઈને પરમાત્મા શ્રી હરિનું નામ જપો. હરિ નામ નહીં તો જીના ક્યા, હરિ નામ નહીં તો જીના ક્યા. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में. छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या. हरि नाम नहीं तो जीना क्या. जय हो. काल सदा अपने रस डोले, ना जाने कल सिर चढ़ बोले. काल सदा अपने रस डोले, ना जाने कल सिर चढ़ बोले. काल सदा अपने रस डोले, ना जाने कल सिर चढ़ बोले. काल सदा अपने रस डोले, ना जाने कल सिर चढ़ बोले. हरि का नाम जपो निसी बासर, हरि का नाम जपो निसी बासर, हरि का नाम जपो निसी बासर. हरि का नाम जपो निसी बासर. इसमें बरस महीना क्या, हरि नाम नहीं तो जीना क्या. 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 तीरथ है हरि नाम तुम्हारा, फिर क्यों फिरता मारा मारा. तीरथ है हरि नाम तुम्हारा, फिर क्यों फिरता मारा मारा. तीरथ है हरि नाम तुम्हारा, फिर क्यों फिरता मारा मारा. तीरथ है हरि नाम तुम्हारा, फिर क्यों फिरता मारा मारा. अंत समय प्रभु याद न आए, अंत समय प्रभु याद न आए. अंत समय प्रभु याद न आए. अंत समय प्रभु याद न आए. काशी और मदीना क्या, हरि नाम नहीं तो जीना क्या. हरि नाम. જામનગર આણંદા બાવા સેવા સંસ્થાથી પૂજ્ય બાપુ શ્રી દેવપ્રસાદજી મહારાજ પધાર્યા છે. તાલીઓના નાદ સાથે આપણે સ્વાગત કરીએ. બોલ રામચંદ્ર ભગવાન કી જય.
भूषण से सब अंग सजाए रसना पे हरि नाम न लाए भूषण पे सब अंग सजाए रसना पे हरि नाम न लाए भूषण से सब अंग सजाए रसना पे हरि नाम न लाए भूषण से सब अंग सजाए रसना पे हरि नाम न लाए देह पड़ी रह जाए यहीं पर 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 फिर कुंडल और नगीना क्या हरि नाम नहीं तो जीना क्या हरि नाम नहीं तो जीना क्या अमृत है हरि नाम जगत में 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 छोड़ विषय विष पीना क्या हरि नाम नहीं तो जीना 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 પરમાત્મા શ્રી હરિના નામમાં એટલી તાકાત ભગવાનની રક્ષા પણ ભગવાનનું નામ કરે છે ગોપીજનોએ ભગવાન શ્રી હરિને ગૌશાળામાં લઈ ગઈ પૂતનાની પાસેથી લઈ આવેલા ભગવાનમાં કોઈ અનિષ્ટ તો નથી એવી આશંકાથી એ ગાયોના પૂંછડા ફેરવતા ફેરવતા ભગવાનની રક્ષા ભગવાનના નામથી કરી હરિનામની તાકાત જુઓ ભગવાનની રક્ષા પણ ભગવાનનું નામ કરે છે પછી તો જોયું જશોદા અંબાએ પોતાનું દૂધ પીવડાવ્યું પૂચુર પૂચુર કરીને લાલો દૂધ પીવે માનું માતાઓની પાસે એ અમુક જાતની યુક્તિઓ હોય ટ્રિક્સ હોય કે એનાથી એને ખબર પડી જાય કે નહીં મારા બાળકમાં કોઈ તકલીફ નથી અને બિલકુલ બરાબર છે હવે આ બાજુ હજુ પેલી પૂતના મરેલી ને એ લાલા ઉપર બધા સંસ્કારો થયા ત્યાં સુધીમાં તો આ નંદાદી ગોવાળિયાઓ બધા મથુરામાંથી વ્રજમાં આવ્યા અને ઉત્પાત સાંભળ્યો એટલે નંદરાયજીના મનમાં વિચાર આવ્યો કે હોય ન હોય આ વસુદેવ કોક ઋષિ છે સ એવ દૃષ્ટો હ્યુત્પાતો યદાહાનક દુંદુભી આનક દુંદુભી વસુદેવજીએ જેવી મને કંઈ વાત કરી હતી કે ગોકુળમાં કંઈ ઉત્પાત થઈ રહ્યા હશે એ જ ઉત્પાત અહીં જોયો પછી તો પૂતનાના શરીરના 5 કટકા કરવામાં આવ્યા છે અને એના શરીરને સળગાવવામાં આવ્યું છે ચંદનના લાકડાની ચિતામાં કોઈને એ અગ્નિદાહ આપે ને કદાચ સુગંધ આવે તો એવી સમજાય એવી વાત છે શ્રીમદ ભાગવત કથાકાર શ્રી સુખદેવજી મહારાજ કહે છે દહ્યમાનસ્ય દેહસ્ય પૂતના રાક્ષસી છે આમાં કાંઈ ઠેકાણું નહોતું હજી સુધીમાં આટલા આપણે દુનિયામાં ફરીએ છીએ કોઈ પોતાની દીકરીનું નામ પૂતના આપણે હજી નથી સાંભળ્યું કોઈ પણ કલ્ચરમાં વયા જાઓ હજી સુધીમાં મેં કોઈ દી ક્યાંય આને તો આપણને કોક તો કહે ને કે નો રાખવા જેવા નામ તમે ઘણા રાખો છો મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈશ્રીનો એક અનુભવ કહું ક્યાંક દીકરીને પગે લગાડાવી એ કે બેટા પગે લાગ સ્વાભાવિક રીતે સંતોને આદત હોય તમે ભારતીય નામ રાખ્યું છે ને એટલે પૂછે નામ શું છે તો કે દીકરીનું નામ છે શ્લેષમા તો ભાઈશ્રી કે આજે જ બદલાવી નાખો બેટા તો કેમ તો કે આ નાકમાંથી જે નીકળે ને એને સંસ્કૃતમાં શ્લેષ્મ કહેવાય સંસ્કૃત નામ તને આમ સરસ લાગતું હોય છે ટ્રેડિશનલ લાગતું હોય છે બધુંય બરાબર પણ આ ન રખાય જે જાણતું હોય છે એને હસવું આવશે સુષ્મા હોય ઉષ્મા હોય શ્લેષ્મ નહીં રાખવાનું એટલે કે રાખતા પહેલા કોકને પૂછવાનું બીજું હોય પૂતના નામમાં કંઈ ઠેકાણું નથી પૂતના લોક બાલકની કામમાં પણ ઠેકાણું નથી નાના લોકોના બાળકોને મારનારી છે જાતનું ઠેકાણું નથી રાક્ષસી પૂતના લોક બાલકની રાક્ષસી એમાંય ઠેકાણું નથી અને રુધિરાશના આનું ખાવા પીવાનું પણ એકેય રીતે બરાબર નથી ને કૃષ્ણ પરમાત્મા પાસે આવી છે તો કોઈ સારા ભાવથી આવી નથી જિઘાંસયાપી હરયે સ્તનમ દત્વા ભગવાનને પોતાનું થન મુખમાં આપ્યું છે તો મારી નાખવા માટે થઈને આપ્યું છે આમાંથી કાંઈ ઠેકાણું નથી છતાં પણ આપ સદગતિમ પૂતના લોક બાલ અગ્નિ રાક્ષસી રુધિરાશના
જિઘાંસયાપી હરયે સ્તનમ દત્વાપ સદગતિમ, છતાં પણ સદગતિની પ્રાપ્તિ થઈ. લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેમ. ઉદ્ધવ રડતો રડતો જમનાના કિનારે વિદુરની પાસે ગાય છે. સળગતા પૂતના રાક્ષસીના શરીરમાંથી દિવ્ય અગરુનો ધૂપ પેટાવ્યો હોય એવી સુગંધ આવી. આનો મતલબ એવો થયો કે કોઈ એવો હાથ હોય એ અડી જાય ને એવે સમયે જીવનમાંથી સુગંધ આવે. મારા ગુરુદેવ ભગવાન સમજાવે છે, પૂતના ભગવાન શ્રી રામભદ્ર એ અહલ્યાને ચરણ સ્પર્શ કરે, ખાલી ચરણનો સ્પર્શ કરવાથી પેલી પથ્થરમાંથી એ સ્ત્રી બની ગઈ. ખાલી આટલું જ ના હોય, પરંતુ જેણે પતિનો ત્યાગ સહન કર્યો છે, પતિએ જેને છોડી દીધી છે, એવી સ્ત્રીનું જીવન તે પથ્થર જ છે. અને એમાં રામ જેવા કોકના ખાલી ચરણ નહીં, પરંતુ આચરણ અડી જાય. કોક ખાનદાન માણસ આપણને બોલાવે, કોક હોશિયાર માણસ છે એ આપણને કોક કિંમત કરતો હોય એવું કોક વ્યક્તિ એ પ્રેમથી બોલાવે તો પણ પથ્થર જેવું જીવન એ ફરીથી એની અંદર પુષ્પો ઉગતા હોય છે. એટલે આ પ્રમાણે પૂતનાને શ્રી કૃષ્ણનો હાથ અડ્યો. એક સંતોનો સુંદર ભાવ કહીને પછી આપણે પૂજ્ય બાપુશ્રીનું સ્વાગત અને એમના આશીર્વચન લઈએ. એમની પાસે જે પ્રમાણે સમય હોય એ પ્રમાણે સંતોએ સુંદર ભાવ આપ્યો. કહે છે, પૂતના એકવાર કૃષ્ણને અડી અને એના મળદામાંથી પણ સુગંધ આવી. એને કૃષ્ણને એકવાર અડીને એવી સદગતિની પ્રાપ્તિ થઈ કે વૈકુંઠમાં જે જગ્યાએ કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી બેઠા હોય, જ્યાં અદિતિ બેઠા હોય, જ્યાં યશોદા અને દેવકી બેઠા હોય, ભગવાનની માની જે જગ્યા, ત્યાં પૂતના બેઠી છે. કારણ કે ભગવાન એમ કહે છે કે તું ભલે મારી ખોટી ખોટી માં બનીને આવી હોય, હું તો તને એ જ ગતિ આપું કે મારી સાચી સાચી માને જે મળે. સંતોનો અદ્ભુત ભાવ. કહે છે, પૂતના એકવાર કૃષ્ણને અડી અને એના મળદામાંથી પણ સુગંધ આવી. તમે તમારા ઠાકોરજીને રોજ અડો છો, તમને શું ફલ પ્રાપ્ત થશે? જે ભગવાનને રોજ પૂજા કરતા હોય, ભગવાનને રોજ અડે છે, એને શું ફલ મળશે? કેવલ કલ્પનાનો જ વિષય છે. પરમાત્મા સમુદ્ર છે કૃપાનો, શું ના કરી શકે? એ બધું જ કરી શકે. મંગલમયી પૂતના ઉદ્ધારની આ કથા એને કોઈ વ્યક્તિ શ્રવણ કરે, શ્રી સુખદેવજી મહારાજ આશીર્વાદ આપે છે. ય એતત્પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. શ્રદ્ધાપૂર્વક પૂતના ઉદ્ધારની આ કથાનું કોઈ ગાયન કરે, શ્રવણ કરે, એને ગોવિંદ ભગવાનમાં શ્રી હરિમાં રતિની પ્રાપ્તિ થાય, આવો મંગલ આશીર્વાદ આપ્યો છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. પૂજ્ય બાપુશ્રીનો અહીંયા લેસ્ટરનો કોઈ કાર્યક્રમ નહીં હોમાં, માત્ર આપણા સૌના ઉપર પ્રેમ, આપણા સૌના ઉપર આશીર્વાદ અપાવવા માટે થઈને. નહીં તો એમનું બધું લંડન તરફનું હતું, પણ છતાંય આટલા કલાકોનું ડ્રાઇવિંગ અને આટલો દાખલો કરીને કેતનભાઈ અને ચિરાગ બાપુની સાથે પૂજ્ય બાપુશ્રી પધાર્યા છે. આપણે સૌ ભાગ્યશાળી. માડીને તો મેં પહેલે જ દિવસે કહ્યું ત્યારે જ બહુ રાજી થયા કે આપણે આંગણે સંત પધારે, એના કરતાં વધારે શું હોઈ શકે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને એમના દર્શન થઈ રહ્યા છે, એમના આશીર્વાદ પ્રાપ્ત થશે. બસ આપણે એમના ચરણમાં માથું મૂકીએ અને એમને કહીએ, જેમ આપ અમારા ઉપર આટલો બધો પ્રેમ વરસાવો છો, અમારી પાસે કોઈ શબ્દો નથી, અમે શું કહીએ. અમે આપને પ્રેમથી પ્રણામ કરીએ છીએ. ભારતથી આવેલા અમે બધા ભાઈઓ આપને વંદન કરીએ. અમારો સંપૂર્ણ યજમાન ઓડેદરા પરિવાર એ આપને વંદન કરે. બાલુભાઈની પવિત્ર ચેતનાની સ્મૃતિમાં આ કથા થઈ રહી છે, એમના પણ આપને પ્રણામ. અને અમારા સૌના જે અમે અહીંયા હાજર છીએ, ફરી એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે સ્વાગત કરીએ. અને આગળ નિલેશભાઈ જે પ્રમાણે. જય રામ. સર્વને જય સિયારામ. આજે આપણા સૌનો ખૂબ ભાગ્ય છે. આપણી સમક્ષ એક એવી વિભૂતિ હાજર છે કે જેઓનો કોઈ પરિચય અથવા તો ઓળખાણની જરૂર તો નથી. તેમ છતાંય મારી વાણીને શુદ્ધ અને પવિત્ર કરવા માટે અને આ કથાની શોભા મંડપમાં ઉમેરો કરવા માટે હું તેઓની એક આછી ઝાંખી આપ સૌને આપવા માગું છું. આપણે સૌ જાણીએ છીએ કે સત્સંગ વગર વિવેક, વિવેક વગર વૈરાગ્ય,
વૈરાગ્ય વગર ભક્તિ અને ભક્તિ વગર મુક્તિ મળવી બહુ જ દુર્લભ છે. તો જે સત્સંગ આપણે કરી રહ્યા છીએ એ સત્સંગ એટલે કે સજ્જનો, સ્વજ્જનો અને સાધુનો સંગ. અને એવા સજ્જનો કે પરમ કૃપાલુ પરમાત્માની અસીમ કૃપાથી ભારત જે કર્મોની ભૂમિ છે અને એમાંય સૌરાષ્ટ્ર જ્યાં વીર સંતો, મહંતો અને સિદ્ધોની ભૂમિ છે, એવા સૌરાષ્ટ્ર દેશથી, જામનગરથી તેઓની પ્રેમ અને ભાવપૂર્વક ઉપસ્થિતિ છે. જેમનું જીવન ખૂબ જ સરળ, નિર્મલ અને એમના નામને અનુરૂપ છે. માં ભગવતી દેવીનો જ પ્રસાદ છે. એવા પ્રસાદરૂપી જેમનો આશ્રમ એક આંદા બાબા આશ્રમથી પ્રખ્યાત છે, કે જે વિશાળ જગ્યાની અંદર વિસ્તાર પામ્યો છે. આશ્રમની અંદર પ્રવૃત્તિઓ, ધાર્મિક સેવાઓ તથા અન્નનો ભંડાર અને અન્નક્ષેત્ર રોજથી રોજ વધતો રહ્યો છે. ભક્તિમય જેમનું જીવન છે અને જે પૂજ્ય શ્રી દાદાજી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી તેમજ ડોંગરેજી મહારાજ સાથે સત્સંગ કરવામાં ખૂબ જ ગયું છે. એવા સંચરણ પૂજ્ય શ્રી દેવપ્રસાદ બાપુને આવકારતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. આપણે પરિવારને વિનંતી કરશું કે તેઓ ઉપર આવી અને બાપુનું સ્વાગત કરે. ઓદેદાર પરિવાર. બંધહુ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિનો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદતે. બાપુ, આપનો પ્રેમપૂર્વક સ્વાગત સાથે અમે કોટી કોટી વંદન કરીએ છીએ. ફરીથી આપણે આપણા ભાવના પુષ્પોથી આપણે બાપુને અભિનંદન પાઠવીએ અને તાળીઓનો નાદથી વધાવી લઈએ.
બાપુને નમ્ર પ્રાર્થના સાથે પ્રેમપૂર્વક વિનંતી કે તેઓના વક્તવ્ય દ્વારા આપને સૌને ધન્યતાનો અનુભવ કરાવે. સર્વને જય સિયારામ. रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहितानि साचरचमो रामाय तस्मै नमः. रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्. रामे चित्तलय सदा भवतु मे भो राम मामुद्धर. नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीमदानन्दरूपाय रामाय भयदायिने अशेषक्लेशनाशाय आनन्दाख्य गुरवे. પરમ કૃપાળુ પરમાત્માની પરમ અનુકંપા ઘણા વર્ષો પછી લેસ્ટર આવ્યો. ઓછામાં ઓછા 20 વર્ષ થયા. કદાચ વચ્ચે આવ્યો પણ લગભગ નથી જ આવ્યો. પણ 20 વર્ષ પછી આવ્યાનો આનંદ એ છે કથામાં આવ્યો. અને એમાંય પાછી શ્યામભાઈની કથા. ગમતા માણસ મળે ને તો હેત વધારે થાય. એમ ગમતા માણસના વ્યવહારથી જે આત્મસંતોષ થાય એવો આત્મસંતોષ શ્યામભાઈથી થાય. મારી પાસે બહુ સમય નથી, જવું છે એટલા માટે. પણ એક વાત તો અત્યારે અહીં આવ્યા પછી એમ થયું કે ન આવ્યો હોત તો અફસોસ થાત. પણ આવ્યાનો આનંદ એટલા માટે કે માએ કહ્યું ફટાણા નથી બાપુ. હું લગભગ દુષ્કાળમાં પણ 5 કે 7 વખત પોરબંદરના કામ વખતે ફટાણા ઘણી વખત જઈ આવ્યો છું. જામનગર અને પોરબંદર દ્વારકાના જિલ્લાઓમાં 1982 થી 86 સુધીના દુષ્કાળ વખતે ખૂબ ફર્યો છું. અને અન્ન વિતરણ અમે કરતા એ વખતે. એટલે આનંદ એ વસ્તુ છે કે પરિચિત છે અને સાથે સાથે કથા છે. હું અહીંયા આવ્યા પછી પૂતનાની કથા ચાલતી હતી એટલે મને એ જ વખત વિચાર આવ્યો કે પૂતનાને માર્યા પછી દેવો નક્કી કરતા હતા કે આને ક્યાં રાખવી. કોઈ દેવોએ એમ કીધું કે ભાઈ આને સ્વર્ગમાં લઈ જાઓ. એટલે અમુક દેવોએ વિરોધ કર્યો કે નહીં, ભગવાનને મારવા ગઈ હતી એટલે એને સ્વર્ગમાં ન રખાય, એને નરક મુકાય. એટલે કેટલાક દેવોએ કીધું કે એને નરકમાંય ન રખાય કેમ કે ભગવાન દ્વારા મરી છે. એટલે હમણાં જ જે ખુલાસો થયો કે ભગવાને કહ્યું કે ના, હું એને વૈકુંઠમાં રાખીશ. એને નરક પણ નહીં અને સ્વર્ગ પણ નહીં, એને વૈકુંઠમાં રાખીશ. પૂતના ચરિત્રથી પ્રારંભ થતી આ કથા ભગવાન કદાચ 5 કે 6 દિવસના હશે. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન
વ્રજમાં રહ્યા ને જે લીલાઓ કરે એમાં પૂતના ચરિત્ર મુખ્ય હતું. ત્યાંથી શરૂઆત થઈ. પછીની લીલાઓની કથા તમને ખ્યાલ છે ને કહ્યું છે, પણ હું એટલા માટે શબ્દો અહીં બેઠો બેઠો વિચારતો, કથાને ઉલટો કરો તો બહુ સરસ અર્થ થાય. શું થાય? થાક. જે કથાને સાંભળ્યા પછી તમારો થાક ઉતરી જાય ને તો સમજી લો કથા તમારામાં બેસી છે ને આપણામાં ઊભી છે. હું અહીંયા આવ્યા પછી આના હોલમાં અંદર પ્રવેશ કર્યો, મને ભાઈએ કહ્યું, સામેથી જોઈને અડધો થાક તો એમનામ ઉતરી ગયો. મારે બહુ લાંબી વાત નથી કરવી, પણ અનંત જન્મોના પુણ્ય હોય ત્યારે ભાગવતની કથા થાય. અને એમાંય પાછા ઘણા લોકો એમ કહે કે ભાઈ અમે અમારી આ કથા કરી તો અમારા પિતૃઓને મુક્તિ મળી, એનું ફળ શું, એની ખબર કેમ પડે, ખાતરી શું? અને વાત એ સાચી છે, કેમ કે અહીંથી જે જાય છે કોઈ સમાચાર તો આપતા નથી, પણ કહે ખરા. પણ ઘણા લોકો પ્રશ્ન મનમાં કરે કે અમે અમારા પિતૃઓ નિમિત્તે કે જેના નિમિત્તે કથા કરી તો એ કથા પહોંચી છે કે નહીં એની ખાતરી શું, એનું પ્રમાણ છે. કથા કરવાનો સંકલ્પ જે દિવસે તમારા મનમાં થાય તે દિવસથી જ આજ સુધી કથા માટેની જે તૈયારી થઈને તમે કથા કરવાનો સંકલ્પ પૂર્ણ થાય ત્યાં સુધીમાં જેના માટે હું તમે આ કથા કરીએ એ જે દિવસે આપણને કથા કરવાનો સંકલ્પ થાય એ દિવસ જ એ જીવાત્માની મુક્તિ થઈ જાય. તમે કહેશો એનું પ્રમાણ? અમે વર્ષોથી ફરીએ છીએ એટલે અમને લાગે છે સાહેબ સત્કર્મ કરવું એ આપણા હાથની વાત નથી. પૈસો કમાવો એ આપણા હાથની વાત છે, કમાયેલો પૈસો સાચવવો એ આપણા હાથની વાત છે, પણ સચવાયેલો પૈસો સારી જગ્યાએ વાપરવો એ આપણા હાથની વાત નથી. જ્યારે મારા તમારા મનમાં એવો સંકલ્પ થાય કે મારે ભાગવતની કથા કરવી છે ત્યારે જ જીવાત્માઓની મુક્તિ થઈ જાય. કારણ એટલા માટે 3 પુણ્ય જ્યાં સુધી માણસના ભેગા ન થાય ત્યાં સુધી ભાગવતની કથા નથી થતી. પોતાનું પુણ્ય, પૂર્વજોનું પુણ્ય અને આપણા પિતૃઓનું પુણ્ય, આ 3 પુણ્ય જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી આ ભગવત કથા થતી નથી. અમારે બહુ ફરવાનું થાય, તમને ઘણા લોકો પધરામણીમાં કહે તો એમ કે અમે સત્યનારાયણની કથા કરશું ને ત્યારે તમારા ઘરે તમારી પધરામણી ઘરે કરશું એમ કે. અમે હજી એવા ઘણાય ઘર જોયા છે, 12 વર્ષ થયા. સાહેબ સત્યનારાયણની કથા નથી થતી, બહુ અઘરું છે, બહુ કઠિન છે. અને એની જગ્યાએ મને તમને કથા કરવાનો સંકલ્પ થાય ત્યારે સમજેલું આપણા પૂર્વજોએ આપણને પ્રેરણા કરી છે, આપણા પિતૃઓએ આપણને પ્રેરણા કરી છે અને ભગવાને આપણને પુણ્યશાળી બનાવ્યા છે એટલે આ સંકલ્પ થયો. અને એ સંકલ્પની પૂર્તિ થાય તે દિવસે જ આપણા પિતૃઓની મુક્તિ તો ત્યારે જ થઈ જાય. આ તો બધું પાછળથી થયું આવે. એટલે ભગવાનની કથા કરવી, ભગવાનની કથા સાંભળવી, ભગવાનની કથાનું આયોજન કરવું એ આપણા એકલાનું પુણ્ય નથી, આ 3નું પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે આ સંકલ્પ પૂરો થાય. અને એવી સંકલ્પની વૃત્તિમાં હમણાં બેઠા બેઠા વિચારતું હતું, નામ ઉપરની ચર્ચા ભાઈ સાથે થઈ એટલા માટે આપણે આટલા બધા માણસો બેઠા છીએ. જેને પોતાનું નામ પોતે પાળ્યું હોય એ આંગળી ઊંચી કરે. નહીં કઈ ચાલો. આપણો જન્મ થાય ત્યારે એક સર્ટિફિકેટ મળે, શું કહે એને? બર્થ સર્ટિફિકેટ. જે લેવા ગયું હોય એ આંગળી ઊંચી કરે. કોઈ નહીં. પછી આ જગતમાંથી જઈએ ત્યારે એ સર્ટિફિકેટ જોવે, શું કહે એને? ડેથ સર્ટિફિકેટ. એ જે લેવા ગયું હોય ઊંચી કરે આંગળી. હવે જગતમાં આવી ત્યારે સર્ટિફિકેટ જુએ,
જગતમાંથી જઈએ ત્યારે સર્ટિફિકેટ જુએ, અને એ સર્ટિફિકેટનો ઉપયોગ બીજા લોકો કરે તો પછી આપણું શું? આપણું શું? આપણું એ બે જ વિકલ્પ છે, કાં મૂકીને જવું છે અને કાં આપીને જવું છે. હવે નક્કી આપણે એ કરવાનું છે, મૂકીને જવું છે કે આપીને જવું છે. જો મૂકીને જઈએ તો એનું વળતર નથી, પણ આપીને જઈએ તો એ પાછું મળવાનું છે, એ 100% જો કોઈના હાથથી આપીને જઈએ, કોઈ સારું કામ કરીને જઈએ તો સમજી લેવું કે એનું વળતર ભગવાન આપણને આપવાનો. ખેતર સારું હોય, ખેતી સારી હોય, પાણીની અનુકૂળતા હોય, પણ બીજ ન વાવ્યા હોય તો ખેતરનો કોઈ અર્થ નથી. એમ ભગવાને માનવ શરીર મને તમને આપ્યું છે. મારા ને તમારા હાથેથી જે સત્કર્મ થાય, જે સત્સંગમાં બેસીને બે સારી વાતો સાંભળીએ, કોઈનું કલ્યાણ થાય એવી ભાવના ખેવીએ, તો સમજી લઉં એ આપણી સંપત્તિ છે. તમને તો કદાચ ખબર હશે, આપણે ત્યાં લગ્નમાં એવો રિવાજ છે, દીકરો પરણવા માટે જાય ને સાસરે, ત્યારે દીકરાની માં પોંખવા જાય, અને પોંખીએ નહીં ત્યાં સુધી વરરાજો મંડપમાંથી અંદર ન જઈ શકે. મારી વાત સાચી જ ખોટી? બરાબર. હવે એ દીકરીની માં પોંખવા શું કામ આવે છે? કયા કારણસર આવે છે? એમને એમ વરરાજો જઈને બેસી જાય તો શું વાંધો? પણ આપણે ત્યાં નિયમ છે કે દીકરીની માં જ્યાંથી પોંખવા ન આવે ત્યાં સુધી વરરાજા અંદર ન જાય. અને પાછો બીજો દાખલો, એ જ દીકરો પરણીને પાછો પોતાના ઘરે જાય ત્યારે દીકરાની માં પોંખવા આવે ને એ પોંખે નહીં ત્યાં સુધી વરરાજો પાછો ઘરમાં એ ન જઈ શકે. તો આ પાછળનો હેતુ શું? એનો હેતુ એ, પરણવા ગયેલો વરરાજાને દીકરીની માં એમ પૂછે છે, તમે મારી લક્ષ્મીને લેવા માટે આવ્યા છો, નવું પુણ્ય કરવાનો અધિકાર તમને પ્રાપ્ત થાય છે, તો એના માટેની જવાબદારી માટે થઈને તમે મને શું આપશો? એટલે એ વખતે વરરાજાના રૂપમાં રહેલા એ નારાયણ ભગવાન એમ કહે છે કે 1/4 પુણ્ય માનું અને 1/4 પુણ્ય પિતાનું, આ બંને પુણ્ય મને આજ સુધી જે મળ્યા છે ને પ્રણામ કરવાથી, એ પુણ્યના ભાગીદાર તમને હું કરું છું. અને આપણે ત્યાં રિવાજ છે કે એ વખતે દીકરીની માં લોટાથી એને પોંખીને જમણા પગનો અંગૂઠો ધોવે, અને જમણા પગના અંગૂઠો ધોઈને વરરાજાનું 1/4 પુણ્ય માનું અને 1/4 પુણ્ય પિતાનું આ લઈ લે, પછી મંગળમાં પ્રવેશ કરવામાં આવે. આમ તો ના કહેવું જોઈએ, પણ યાદ આવ્યું એટલે કહું. અત્યારે નથી લગ્ન થતા એની પાછળનું કારણ એટલા માટે છોકરાઓ પાસે કાંઈ પુણ્ય જ છે નહીં. દીકરીની માં રાહ જોઈને બેઠી છે કે કોક હરિનારાયણ આવે, પણ હવે કાંઈ હોય નહીં, ખાલી હાથે એ ક્યાંથી આપે તમને? એટલે દીકરીઓ મોટી થઈ જાય છે. કારણ નારાયણ આવે કંઈક લઈને તો કંઈક થાય, પણ નારાયણ આવતા નથી. એટલે બહુ સરળ રીતે કહેવું પડે કે એ પુણ્ય વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. અને એવા પુણ્યનો સમયગાળો ભગવાને તમને આપ્યો છે કે આપણને આપેલું એ સર્ટિફિકેટ કોક ઉપયોગ કરે એના કરતાં આપણે ઉપયોગ કરીએ. આપણને આપેલું એ પુણ્યથી સત્કર્મ કરીએ અને એનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ મૂડી આપણી મિલકત બને. મૂડી નથી બનાવી, મિલકત બનાવી છે. અને એ મિલકત ભગવાને મને તમને દીધી છે આ માનવ જીવનથી. માણસ ધારાઈ કરી શકે. હમણાં જ શ્યામભાઈએ બહુ સુંદર સરસ રીતે કીધું કે ભગવાનના નામમાં એટલું સામર્થ્ય છે કે ભગવાનને પરાધીન બનાવે. અને એ વાત બહુ સત્ય છે. ભગવાનના નામમાં એટલું મોટું સામર્થ્ય છે. ભગવાન શું, કદાચ બ્રહ્માંડને તમે જો આધીન બનાવવાની ઈચ્છા થાય તો પણ ભગવાનના નામમાં એ શક્તિ છે. પણ નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે પ્રેમથી એ ભગવાનનું નામ લેવામાં આવે તો. તુલસીએ લખ્યું છે કે તો તુલસી રાકે કહત હી નિકસત પાપ બહાર. આમ તો કથા ચાલતી હોય ને ત્યારે વક્તા હોય સારી ધૂન કીર્તન કરાવે. એટલે ઘણા લોકો કે ધૂન કીર્તન શું કામ કરાવવાનું? તેના પાછળનો આ જવાબ છે કે જે કથામાં બેસે એ ચોખ્ખા થઈને બેસે, નિર્મળ થઈને બેસે. એટલે નિર્મળ થઈને બેસે એટલે કેવી રીતે?
તો કે હૈયામાં રહેલું પાપ છે એ પાપને બહાર કાઢીને પછી બેસે. તો એ પાપ કાઢે કેવી રીતે? તો તુલસી એનો જવાબ આપ્યો છે કે તુલસી રાકે કહત હી નિકસત પાપ બહાર. તમે રા બોલો એટલે મોઢું ખુલે અને મ બોલો એટલે મોઢું બંધ થાય. એટલે તમારા અંતઃકરણમાં રહેલું જે પાપ છે એ બહાર નીકળે, પાછું ન જાય. એટલે મ બોલો એટલે બંધ થઈ જાય. એનો અર્થ એ થયો કે તમારું અંતઃકરણ નિષ્પાપ બન્યું, પાપ વગરનું. એટલે તુલસીજીને કોઈએ પૂછ્યું કે પછી આ નીકળેલું પાપ જાય ક્યાં? કોર્પોરેશનવાળા કચરો બહાર નાખે ભરી જાય, પણ આપણે ત્યાં હંજવારી કાઢે ને પછી બાયણું બંધ કરી દઈએ, નહીં તો પવાર આવે તો પાછો ઘરમાં આવે. એટલે પાછો એનો જવાબ આપ્યો કે કથા ચાલતી હોય, કીર્તન ચાલતું હોય ને કીર્તનમાં બેઠા બેઠા જે માણસો ન બોલતા હોય ને એમાં એ કચરો જઈને સ્પષ્ટ લખ્યું, તુલસી રાકે કહત હી નિકસત પાપ બહાર, ફિર પીછે આવે નહીં મોકે કરી દીવાર. ભગવાનના નામમાં એ સામર્થ્ય છે કે તમને મને નિષ્પાપ બનાવે છે. પુણ્ય કરવું સહેલું છે સાહેબ. માણસને સામર્થ્ય હોય, સંપત્તિ હોય તો માણસ પુણ્ય કરી શકે છે, પણ પાપથી બચવું બહુ અઘરું છે. પાપથી બચવાનું આનંદ તમને જો ભગવાન અવસર મળે અને એમાંથી પાછા વળીએ તો સમજી લો આપણા ઉપર પૂરેપૂરી ભગવાનની કૃપા. પાપથી બચવું બહુ અઘરું છે અને એ પુણ્યનું કામ આજે કથા દ્વારા થઈ રહ્યું છે. આપણું સર્ટિફિકેટ એ છે કથામાં બેસીને જેટલી કથા સાંભળીએ. અને હું કહી ન શકું પણ એ બેઠા જેટલાય ન કહેવું, ભાગવતની કથાને તમારા ધ્યેય મુજબ ન્યાય આપવાનું કામ શ્યામભાઈ સરસ રીતે કરે છે, એ મારો અનુભવ છે. અને આટલા વર્ષો પછી પણ અહીંયા આવવાનું થયું, રાજીપો વ્યક્ત કરીશ અને મારી ચોપડીમાં નોંધ થશે કે ભાગવત કથામાં જવાનું થતું થાય. અને એ કથામાં આજે ઉપસ્થિત થવાનું થયું છે. બહુ લાંબુ નથી બોલવું, પણ જે યજમાન પરિવારે કથા કરીશ. પણ હમણાં પગે લગવાયો ત્યારે માએ કહ્યું, બાપુ મારી 3 દીકરીઓ. આમ તો મારે ના કહેવું છે, પણ મને દીકરીઓ બહુ ગમે. તમે કહેશો કેમ? હું એટલા માટે કહી શકું, 5 દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, પણ 5 દીકરીઓના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. સાહેબ, ભગવાનને પ્રાર્થના કરજો તમારા ઘરમાં નાનું બાળક દીકરીના રૂપમાં આવે. અમે આ વખતે સમૂહ લગ્ન કર્યા હતા તો 4 વર્ષ, કેતનભાઈ 4 વર્ષ થયા. હવે એવું નક્કી કર્યું હતું કે જેને 3 વર્ષની અંદર દીકરી આવે એને 5,000 રૂપિયા આપવા. કેમ કે છોકરાઓનું પ્રમાણ મોટું છે ને છોકરીઓ ઓછી છે, એટલે આનો રસ્તો કર્યો. તમને સાંભળીને આશ્ચર્ય થશે, 3.5 વર્ષની અંદર 57 દીકરીઓના જન્મ થયા. એ બધાય પાછા 5,000 રૂપિયાનું સર્ટિફિકેટ લેવા આવે ને એટલે ખબર પડે અમને, તો ન ખબર પડે. પણ 57 દીકરીઓના જન્મ થયા એનો રાજીપો એટલો મોટો થયો કે ભગવાને આ લક્ષ્મીના રૂપમાં અવતરણ થતી દીકરીઓને રાજી રાખી. અને હું માનું છું ત્યાં સુધી ભગવાનની કૃપા હોય તો આ વસ્તુ જળવાતી રહે છે. અને એવું કાળ કર્મ સાથે જે સત્કર્મની પ્રેરણા જેનાથી થઈ છે એ જીવાત્માઓ તો ત્યારે જ દિવંગત થઈ ગયા અને એને જ મુક્તિ થઈ ગઈ જ્યારે તમારા મનમાં સંકલ્પ થયો. અને એ સંકલ્પના ફળ સ્વરૂપે તમારા મનમાં જે યોગ્ય વક્તા તરીકે જેને તમે છૂટ્યા એના માટે મારે કંઈ બોલવું નથી, પણ છતાં એમ કહી શકો કે તમારી કથા સાર્થક થઈ. અને એવા ભાવથી આજ અહીં આવવાનું થયું. મારો રાજીપો વ્યક્ત કરું છું. મારી સાથે કેતનભાઈ પણ આવ્યા છે, જેનો અત્યારે હું રહું છું. નિલેશભાઈ મળ્યા હમણાં, કેટલાય વર્ષોથી મને કહેતા હતા કે બાપુશ્રી લેસ્ટર આવો, પણ હવે અવસર નહોતો થતો. અને મેં પહેલાં કહ્યું ને, ભગવાનની ઈચ્છા વગર કથામાં હું કોઈના ઘરમાંય નથી જવાતું, ક્યાંય નથી જવાતું. આજે ભગવાનની કૃપા થઈ, કથાને માધ્યમ દ્વારા લેસ્ટરમાં આવવાનું થયું. અને એ પુણ્ય માના ફાળે જાય છે કે એમને આવી મજાની સરસ કથા કરી. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ આપનો સંકલ્પ ભગવાન પૂર્ણ કરે
એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે ભાઈ શ્રી શ્યામભાઈ પ્રત્યે મને એક આદર્શ પ્રેમ છે. શા વિદ્યાયા વિમુક્ત એની ભૂમિકા કરતા વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા ભાગવતને ન્યાય આપવાનું કામ એવું કરી રહ્યા છે. સદભાવ છે, પવિત્ર અને આદરણીય જીવન જીવી રહ્યા છે. એટલા માટે એમના પ્રત્યેનો સદભાવ લાગણી છે. અને એનું મોટું કારણ મેં ઘણી વખત કહ્યું, ફરી યાદ કરીને કહું, ગુરુની કૃપા હોય માણસ ઉપર, ગોવિંદની કૃપા હોય, ભગવાનની કૃપા હોય, આત્મકૃપા હોય, પણ એક વાત બહુ સ્પષ્ટ છે, ગ્રંથની કૃપા ના હોય ત્યાં સુધી ભાગવત ના થાય. ભગવાનની કૃપા વગર એ શક્ય નથી. અને એ કૃપા ભગવાને એમને આપી છે. અને એ કૃપાને પાત્ર કાયમ માટે એમનું જીવન બની રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સંગીત વૃંદ અમારું બધા જ છોકરા, આમ તો વર્ષોથી અમારા બધા પરિચય છે એટલે તમને કદાચ ના ખબર હોય, પણ લાગણી, પ્રેમ, સંગીત શબ્દ બહુ સરસ છે, મને બહુ ગમે. છેલ્લો શબ્દ કાઢ નાખો સંગીત થાય, પહેલો શબ્દ કાઢ નાખો તો ગીત થાય, અને વચલો શબ્દ કાઢ નાખો તો સંત થાય. હવે તો જૂના જમાનામાં નીકળી ગયા. એ તો આપણે ત્યાં ગામડાઓમાં ઓસરીમાં હિંચકા રહેતા. એટલે ઘરના માણસ હોય ને, જે બુઢા માણસ હોય એને એમ કહે કે બા આ શાક સમારવાનું છે કે ભાજી સમારવાની છે કે આ મેથીની ભાજી આવી છે, એટલે એ થાળી ભરીને હિંચકા પર બેસી જાય. અને પછી થાળીમાંથી બેઠા બેઠા આખી ભાજી ગમે તેટલી હોય ને તો સુધરી જાય. કારણ હિંચકો છે એ માણસને સુખ દુઃખની નિવૃત્તિ કરાવવા માટેનું એક સાધન છે. અને એવી ભૂમિકા સંગીતમાં છે. એટલે સંગીત માટે પણ કહ્યું, યદિ સંગીત ન હોતા તો કોઈ કિસી કા મિત ન હોતા, સંગીત સુર કો મિલાતા है और सुर ईश्वर को मिलाता है. બહુ સુંદર આ ભૂમિકા દ્વારા ભગવાનના ચરણોમાં પ્રાર્થના, આપનો સંકલ્પ ભગવાન પૂરો કર્યો જ છે. અને આટલી સુંદર કથા કરવાનો અવસર થયો, મને પણ અહીં આવવાનો આનંદ થયો. ફરી આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન કરી, શ્યામભાઈને વંદન કરી, આપ સૌ પ્રેમથી આ ભાગવત કથાના ચોથો દિવસ, 4 દિવસ, જન્માષ્ટમી વચ્ચે પણ મેં એમને કાલે પરમ દિવસે જ કીધું, અમારી પરંપરા પ્રમાણે લગભગ તો હું બહુ ક્યાંય નાચતો નથી, મેં કીધું દીદી. પણ રામકથા એમને કહી હતી, રામચરિત માનસની કથા નહીં, રામકથા કહી હતી. અને એ વખતે એમને જે રામચરિત્રનું વર્ણન કર્યું તો સાહેબ ઊભા થઈને નાચવાની ઈચ્છા થઈ હતી ને હું નાચ્યો હતો સાહેબ. આ એમની અંતર્ભૂમિકા છે. અને એવો ભાવ એમની પાસે રહ્યો છે. મારો કોઈ ફોટો તમને ક્યાંય નાચતો નહીં મળે. નથી નાચતો એટલે એવું નથી કે મને નાચવા પ્રત્યે કોઈ ભાવ છે. હું તો કહું, નાચતા આવડે તો સારું, ઘણું બધું ભૂલાઈ જાય, પણ એ ભગવાનની કૃપા વગર શક્ય નથી. એટલે કથા જ એવી છે કે મને તમને નચાવે. અને ફરી યાદ કરીને કહું કે ભગવાને આપણને આપણું નામ પાડવાનો પણ અધિકાર નથી આપ્યો. હું તમે આપણા હાથે જે કરીને જઈએ એ જ આપણું છે. આપણે મૂકીને જવા કરતાં આપીને જઈએ તો પાછું બીજા જન્મમાં વધારે મળે. આપણા શાસ્ત્રોએ લખ્યું છે, પૂર્વજન્મમાં જે કાંઈ કર્યું છે એ આ જન્મમાં મળીએ છીએ, અને આ જન્મમાં જે કાંઈ સત્કર્મ કરીશું એ આવતા જન્મમાં આપણને ભગવાન આપશે. અને એવી ભૂમિકાની વચ્ચે સનાતન વૈદિક ધર્મની આ ભૂમિકા દ્વારા ભગવત ચર્ચા, સત્કર્મ કરવાનો સંકલ્પ તમારા મનમાં થયો. ભગવાનને પ્રાર્થના, આપનો એ સંકલ્પ પૂરો થયો એમ માનીને આ સંકલ્પને આજ પ્રણામ કરીએ. ફરી જે પરિવારે આ કથા કરી, જે પરિવારને પણ વંદન. અને મને પણ અહીંયા આવવાનો અવસર થયો. શ્યામભાઈને નિમિત્ત બનીને અમે ખાઈને તરત દોડ્યા હતા, જમીન તરત દોડ્યા, પણ અહીં સુધી પહોંચતા થાક નથી લાગ્યો. એકાદ બે ઝોલા કદાચ રસ્તામાં ખાધા હશે. ઝોલું શબ્દ યાદ આવ્યું ને ત્યારે મને પ્રસંગ યાદ આવ્યો. 2 જ મિનિટ કહી દઉં. અમે અમારા 50 વર્ષ જેના લગ્ન થયા ને એનો એક ઉત્સવ કર્યો હતો. 50 વર્ષ એટલે તમે શું કહે, લગ્નના 50 વર્ષ જેને થયા હતા એવા કપલનું સન્માન કર્યું. બોલાવ્યા હતા 50, પણ આવ્યા 185. પછી અમે પૂછ્યું એને કે ભાઈ
તમે 50 વર્ષ કાઢ્યા કેમ? એટલે મને એમ પૂછ્યું કે બાપુ કેમ એવું કહો છો? મેં કીધું ગઈકાલે જ ગુજરાત સમાચારના છાપામાં એવું લખ્યું કે એક પતિ પત્ની પરણીને જતા હતા અને એ પ્લેનમાં ઓલું હનીમૂન કરવા જતા હતા. પ્લેનમાં બેઠા, પછી પ્લેન ઉપડ્યું, પછી ઓલું ખાવાનું આપે એમાં ફ્રૂટ આપ્યું. તો વરરાજાએ કેળું આખું કાઢી છાલ એક કોર મૂકી અને કેળું આખું ખાઈ લીધું. બાજુમાં બેઠેલી કન્યાએ જોયું કે આખું કેળું છોલીને ખાઈ લીધું. એ જ્યાં ઉતરવાના હતા ત્યાં ઉતરીને કીધું કે મારે તમારી હાથ નથી રહેવું. એટલે પૂછ્યું કેમ, મેં શું કર્યું? તો તમને કેળું ખાતાય નથી આવડતું. ગુજરાત સમાચાર વાળાએ આ લખ્યું હતું, ખબર છે? ગુજરાત સમાચાર વાળાએ લખ્યું કે કેળું ખાવતા કેમ ખાવું એ પણ શીખી લેજો ને તો આ પરિણામ આવશે. ફરી યાદ કરીને કહું, બહુ નાનો શબ્દ છે, જતું કરજો. નાનો શબ્દ સાવ. જતું કરશો તો ઘણું બધું શીખવા મળે છે. એ 50 કપલોએ મને જે શબ્દ કહ્યા એ એમને કીધું બાપુ અમે 50 વર્ષ જીવાય, એમાં પાછળનું મોટું કારણ બહેનોએ એમ કીધું, માતાઓજીએ બધાએ, બાપુ અમે જતું કરવાની ભાવનાથી જીવ્યા ને એટલે મેં 50 વર્ષની ભૂમિકામાં પહોંચી ગયા. અને આ દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ પરણેલા એ 50 વર્ષના એ ડોસીમાંથી એક માજીએ એમ કીધું કે ભગવાને પૈસા આપ્યા છે, 3 દીકરા આપ્યા, દીકરી આપી છે, પણ એ બધાને સાચવીને બધાના બંગલાય કરી દીધા, બધુંય કરી દીધું, પણ ઝોકું ખાવા માટેનો ટાઈમ મળતો નથી. ભગવાનને પ્રાર્થના કરજો, અવસર મળે ત્યારે, જ્યારે મળે ત્યારે જપ તપ હોમ હવન યજ્ઞ કરવાનો સંકલ્પ થાય એ કરજો. ને એવી ભૂમિકાની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ ત્યારે હજી કથા આપણે બાકી છે. પણ મને રાજીપો એટલા માટે થાય કે 2-3 દિવસ રોકાવાનું થયું હોત તો મેળ આવી જતા, પણ હવે કાલે ટિકિટ આવી ગઈ છે. પણ ના, હું ચોક્કસ હવે મનમાં રાખીશ, જ્યારે આવીશ ત્યારે ટાઈમ રાખી. અને ભાઈએ મને કહ્યું છે એટલા માટે થઈને, પણ આજે આવ્યો એનો આનંદ છે, ખુશી છે, પ્રસન્નતા છે. અને એ પ્રસન્નતા મોટી ભગવાનની દેન છે, રાજીપો. અને એ રાજીપો કાયમ ભગવાન આપ સૌને આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને વંદન, ભાઈ શ્રી શ્યામભાઈને વંદન, અને આપના સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન કરી મારા શબ્દોને વિરમું છું. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની કરુણામય હાજરી તુલસીદાસજી મહારાજની ચોપાઈને બલ આપતા તે દર્શાવે છે કે અબ મોહે ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. બાપુને વિનંતી આપણે સૌ કરશું કે, અને કેતનભાઈને જેમને ત્યાં એમનો હર હંમેશ ઉતારો હોય છે, કે ફરીથી બાપુને લેસ્ટરની ધરતી ઉપર લઈ આવજો, અમને પણ એવો લાવો આપજો કે અમે પણ તેઓની સેવા કરી શકીએ. જેમ મેં પહેલાં કીધું હતું એમ કે બાપુનું જીવન ખૂબ જ સરળ, નિર્મલ અને એમના નામને અનુરૂપ છે. મા ભગવતી દેવીનો જ પ્રસાદ છે. એવા જ પ્રસાદરૂપી જેનો આશ્રમ એક આંદા બાબા આશ્રમથી પ્રખ્યાત છે, કે વિશાળ જગ્યાની અંદર વિસ્તાર પામ્યો છે. આશ્રમની અંદર પ્રવૃત્તિઓ, ધાર્મિક સેવાઓ તથા અન્નનો ભંડાર અને અંગક્ષેત્ર રોજથી રોજ વધતો રહે છે. બાપુની છબી જોઈએ ત્યારે ફરીથી રામચરિત માનસમાંથી ચોપાઈ યાદ આવે. એની ચોપાઈ તો ઘણી યાદ આવે, પણ બાપુને જોઈએ ત્યારે એવી સરળ ચોપાઈ યાદ આવતી જ હોય છે. જેવી રીતના હમણાં જ અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા, સરળ સ્વભાવન મન કુટિલાય, જઠા લાભ સંતોષ સદાય. સંતોષપૂર્વક જીવન, એટલે જ આપણે એમના વક્તવ્યથી બહુ જ આકર્ષણ થાય, કેમ કે જીવન જેનું સરળ હોય
તો સરળ રીતેથી આપણે એનાથી એટ્રેક્ટ થાય. તો બાપુ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર. અને આપણે હવે બાપુને જવાનું છે બીજે ક્યાંય, તો એને તારીથી વધાવી લઈએ. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. રાઘવ રક્ષમા. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. બહુ ભાગે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં. રામ રાઘવ રક્ષમા. રામ રાઘવ રક્ષમા. કૃષ્ણ કેશવ પાહિ માં. કૃષ્ણ કેશવ પાહિ માં. રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે, મહારાજ કૃષ્ણ પરમાત્માએ બીજી કઈ કઈ લીલાઓ કરી એ આપ જણાવો. શ્રી શુકદેવજી મહારાજ કથા સંભળાવતા કહે છે, ભગવાન શ્રી હરિનું જન્મ નક્ષત્ર આવ્યું છે. ભગવાન શ્રી હરિને એમનું જન્મ નક્ષત્ર રોહિણી છે એ આવેલું જોઈને યશોદાંબાએ વિચાર કર્યો, આ નક્ષત્રનો જન્મદિવસ છે. આ દિવસે એમણે વાજા વગાડવા વાળાઓને બોલાવ્યા છે, ગીતો ગાવા વાળાને બોલાવ્યા, ગોપીજનો પધાર્યા છે અને ભગવાન શ્રી હરિનું જન્મ નક્ષત્ર છે એ જોઈને બધા જ બ્રાહ્મણોને બોલાવ્યા છે. મંત્રોના પાઠ કરવા લાગ્યા. ચકાર સૂનોર અભિષેચનમ સતી. ભગવાન શ્રી હરિને સોનાના થાળમાં પધરાવ્યા અને યશોદાંબાએ પરમાત્મા શ્રી હરિ ઉપર દિવ્ય અભિષેક કર્યો. આપણે ત્યાં માનસી સેવાનું પદ ગાય અને એની અંદર ભગવાનના સ્નાનથી લઈને શૃંગાર સુધીની બધી સેવા કરે. આપણે પણ આપણા ઘરની અંદર જે લાલો બિરાજે છે એને મનમાં લઈએ અને માનસી સેવા કરીએ. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં
સ્નાન કરાવું શામળા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવું શામળા. હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા. હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર શામળા. વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી નાખી આપું વાકડિયાળા વાડમાં. તેલ સુગંધી નાખી આપો વાકરિયાળા વાડમાં. જમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરો તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરો તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખો માયાંજું અંજન મારા વાલમાં. અલબેલી આંખોમાં અંજન મારા વાલમાં. જમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. હસતી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં.
હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં જમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર છમ છમ બાજે કરમાં કંકણ વાલમાં 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 કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડું ચાલમાં કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડું ચાલમાં જમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા મોર મુગટ માથે પહેરાવી મોરલિયા પૂ હાથમાં મોર મુગુટ માથે પહેરાવી મોરલિયા પૂ હાથમાં મોર મુગટ માથે પહેરાવી મોરલિયા પૂ હાથમાં મોર મુગુટ માથે પહેરાવી મોરલિયા પૂ હાથમાં કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સઘળી વાસના કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સળગે સઘળી વાસના જમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા હળવે હાથે અંગો જોડી લાડ લડાવું શામળા હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા તને સ્નાન કરાવું શામળા તને લાડ લડાવું શામળા તને લાડ લડાવું શામળા તને લાડ લડાવું શામળા તને લાડ
ભગવાન શ્રી કૃષ્ણ ઉપર દિવ્ય અભિષેક થયો. માતાનું દૂધ પીને ભગવાન શ્રી હરિ પોઢ્યા છે ગાડાની નીચે એક જોડીમાં. જશોદાજી તો ઘરના કામકાજમાં, જશોદાની સાથે નંદરાયજી પણ ઘરના કામકાજમાં, અને એમના બોલાવેલા ગોવાળિયા ગોપીઓની આગતા સ્વાગતામાં. ત્યાં સુધીમાં તો ગાડામાં કંસનો મોકલેલો અસુર ઘૂસે છે. ભગવાન શ્રી હરિએ પોતાના ચરણનો પ્રહાર કર્યો અને એ ચરણના પ્રહારને કારણે થઈને ગાડું ઊંધું વળ્યું છે. ગાડાનું પૈડું નીકળી ગયું, ઊંધું વળીને ગાડું પડે છે. જોરદાર અવાજ થતાની સાથે બધા દોડીને કૃષ્ણ પરમાત્મા પાસે આવ્યા. નંદરાયજીએ તો લાલાને તેડી લીધો છે અને એ બાદ ફરીથી એના ઉપર અભિષેક અને બ્રાહ્મણોની દ્વારા આશીર્વાદ અને હોમ હવન થયા છે, દાન દક્ષિણા થયા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, એકદારોહમારૂઢમ લાલયંતી સુતમ સતી ગરિમાણમ શિશોરવોઢુમ નસેહે ગિરિકૂટવત. યશોદાજી ગોદમાં લાલાને લઈને સ્તનપાન કરાવે છે. લાલાએ પોતાનું વજન વધાર્યું. એટલું બધું વજન વધ્યું એના હિસાબે જશોદાજીને વિસ્મય પણ થયો અને ભારને કારણે પીડા પણ થઈ. રેશમી ગોદડી પાથરીને પ્રભુને તો પોઢાડી દીધા. જમીન ઉપર રેશમી ગોદડી પાથરીને ત્યાં ભગવાનને પધરાવ્યા છે. જશોદાજી સમજતા નથી કે આટલું બધું વજન આટલા નાના બાળકમાં લાલો છે, શીલા છે. પછી તો પરમાત્મા શ્રી હરિ ત્યાં પોઢેલા. જશોદાજી ઘરના કામકાજમાં અને કંસનો મોકલેલો તૃણાવર્ત નામનો રાક્ષસ આવે. આ તૃણાવર્તે કૃષ્ણને ઉપાડ્યા અને એ ચક્કર ચક્કર ફેરવીને હવામાં ઉપર લઈ જવા લાગ્યો. સાયકલોન પેલા વાવાઝોડાના રૂપમાં રહેલો છે એટલે એ લાલાને ઉઠાવીને ઉપર લઈ જાય. ભગવાન શ્રી હરિએ જોયું આ તો જબરો. જેવું માના ગોદમાં વજન વધાર્યું હતું એવું ભગવાને બંને હાથ આના ગળામાં નાખી દીધા અને વજન વધાર્યું, ઉપરથી નાખ્યો હેઠો. કારણ કે ગમે તેવું વાવાઝોડું હોય કંઈ પહાડને ન ઉપાડી લે. એક હદથી વધારે વજન એ વાયુ છે એ ઊંચું ન કરી શકે. એટલે ભગવાન શ્રી હરિએ એને ઉપરથી નીચે નાખ્યો. ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન શ્રી હરિ ગોકુળમાં આવ્યા એના પહેલા ન પૂતનાએ ધક્કો ખાધો છે, ન શકટાસુર આવ્યો છે, ન આ તૃણાવર્ત, કોઈ રાક્ષસ આવતો નથી. સમજવા જેવું છે, આપણા જીવનમાં જ્યાં સુધી આનંદ ન આવે ત્યાં સુધી કોઈ રાક્ષસ એટલે કે કોઈ અપલખણ એ પણ ન આવે. જેમ કે ભગવાનની પૂજા કરવાનું મન થાય ત્યારે એમ થાય ઘણા આપણી જિંદગી હજી ઘણી બાકી છે, હમણાં પેલા જલસા કરી લ્યો. દાન દક્ષિણા કરવાનું મન થાય ત્યારે એમ જ થાય. તરત ન કરો તો 100% કોક ને કોક રાક્ષસ. આ કૃષ્ણ કોણ આપણે ચર્ચા કરી ગયા છીએ, દેવકી પરમાનંદમ. આ પરમ આનંદ કૃષ્ણ છે. આનંદ આવે, ભગવાન આપણા જીવનમાં આવે એવું મન થાય એટલે હાયર હાયર અપલખણ પણ આવે. એટલો ખર્ચો થઈ જાય, શું જરૂર છે? સાંભળવી હોય તો ગમે ત્યાં જઈને સંભળાય. સપ્તાહનું આયોજન કરવાની શું જરૂર? મંદિરે જવાનું મન થાય એમ થાય કે એને બદલે બીજા ઘરના કેટલાય કામ પડ્યા છે, નવરા હોય મંદિરે જાય. કાલ જાઉં, એ કાલ ઘણી વાર પડતી. સત્યનારાયણની કથા 12 વર્ષથી ઘરમાં સત્યનારાયણની કથા નથી થઈ શકતી. બોલો કેવી વસ્તુ આપણે સાંભળી. આનો મતલબ એવો થયો કે જેવું ભગવાનનું નામ, જો હું તમારી વાત નથી કરતો, મારી વાત કરું, આ માળા હાથમાં લઈ એટલે આની અંદર જાણે બગાહા ન ભર્યા હોય. આમ રામનું નામ લીધું નથી ને બગાસા ચાલુ થયા નથી. તમે ગમે હનુમાન ચાલીસા કરો, કંઈક કંટાળો આવવાનું ચાલુ થઈ જાય. એમ થાય કે હું જરૂર હતી, પણ 11 હનુમાન ચાલીસાની હું એક કોઈ એટલે બસ દિલ શુદ્ધ હોવું જોઈએ. આ દિલ હે ને, મન શુદ્ધ હોવું જોઈએ, સમજી લેવાના ખોટાડા. પણ એ મન શુદ્ધ હોવું જોઈએ ને એક જ હનુમાન ચાલીસા થઈ જાય ને 11 કરવાની કંઈ જરૂર ન હોય ને 108 તો નવરા હોય કરે. આ બધા વિચારો કોણ ખબર? આ જ રાક્ષસ. 11 હનુમાન ચાલીસા કરવાનું મન થાય ને હનુમાન ચાલીસા કરતા હોય ત્યાં આપણને આનંદ આવે, એ કનૈયો. કૃષ્ણ અને આ રાક્ષસ. એટલે કંઈ આ 5000 વર્ષ પહેલા ગોકુળમાં થયું તો એવું નથી. આ તો આજકાલ આપણા મનમાં થાય છે. પણ તમે એક વસ્તુ જોજો, એ એક હનુમાન ચાલીસા કરીએ ત્યારે કદાચ એમ થાય કે 11ની કંઈ જરૂર ન હોય, પણ તમે એની સામું ધ્યાન ન દો ને 2 ને 3 કરો ને, એ પછી 4થી 5મી 6ઠી 7મીમાં જે મોજ આવે એ પહેલીમાં મૂકી દીધી હોત ને તો ન આવત. સુંદરકાંડ ઉપાડતા ઉપડી ગયો, હું જરૂર હતી આનો પાઠ કરવાની? મન શુદ્ધ હોવું જોઈએ. મન શુદ્ધે ન થાલતું, પાઠ કરવો પડે છે. મંત્ર જોઈએ. મનન કરવાથી એટલે ત્રાણ, ત્રાણ એટલે રક્ષણ. મનન કરવાથી ત્રાણ કરે, રક્ષણ કરે, એનું જ નામ મંત્ર. આ જોઈએ.
એમને એમ કોઈને એમ થાય કે મન શુદ્ધ હોવું જોઈએ. મન શુદ્ધ રહેતું નથી કોઈનું. કહેવાવાળાનું તો જરાય ન હોય, પણ મન શુદ્ધ રાખવું હેલું છે. કારણ કે આપણે સૌ આજે તપસ્યા કરવાવાળા ઋષિમુનિઓને કામ ક્રોધ લોભ મોહ નડે, તો આપણે બધા તો સવાલ જ નથી. હામું નિમિત્ત આવ્યું નથી ને, એટલે આમ આપણને એમ લાગે હો મારું માળામાં મન લાગે. તમે એક દી એમ બોલો કે મારું માળામાં મન લાગે, એ તે દિવસે જ તમે સાંજે હાથમાં માળા લેજો, આખી દુનિયાની ચકેડી ચાલુ થાય. નિયમ છે આપણું. આપણે એમ થાય હમણાં મનમાં સંયમ નિયમ બહુ સારો રહે, તે દિવસે જ કંઈક કામ ક્રોધ લોભ મોહ કંઈક ને કંઈક મનમાં ઘૂસે ખરું. એ આવે એટલે આપણને દબાવીને એને જે કામ કરાવવું છે એ આપણી પાસે કરાવીએ લઈએ, અને બધું પતી જાય ને પછી પાછું મનમાં આવે કે તું તો કહેતો હતો ને આજકાલ મનમાં સંયમ બહુ છે. આ બધી ચીજો એવી છે કે એ કચરો, ટૂંકમાં તમે ઘરેથી ક્યાંય બારે હોલિડેમાં ગયા હોય, ખાલી 4 દીમાં પાછા આવો તો એ ઘરની અંદર સફાઈ કરવી પડે. આપણને એમ થાય કોઈ હતું નહીં બગાડવા વાળું, બારી બાયણા બંધ છે, બધું બંધ છે, છતાંય આ ક્યાંથી ઘૂસતું હોય. ચોખ્ખાઈ રોજ કરવી પડે. એમ કૃષ્ણ કનૈયો આવી ગયો એ પછી વાંધો નથી, પરંતુ જ્યાં સુધી ભગવાન નથી આવતા ત્યાં સુધી આ પ્રશ્ન છે. જેવા ગોકુળમાં કૃષ્ણ આવ્યા એટલે આ બધા આવ્યા. જેમ હારા રસ્તે ચડવાની આમ તૈયારી કરો ને એટલે બધાય અપલખણ ઊભા થાય. પણ હારે બીજું યાદ રાખવા જેવું છે કે એક પણ રાક્ષસને કોઈ પણ ગોવાળિયાએ કે ગોપીએ કે યશોદાએ કે નંદે માર્યો નથી. બધાય રાક્ષસને મારવા વાળો કૃષ્ણ કનૈયો જ છે. એક વખત તમને આમાં આનંદ આવ્યો એટલે એ આનંદ જ છે કે જે બાકીની 11 હનુમાન ચાલીસા પૂરી કરે. મારો મતલબ ખાલી સમજજો, જે ચીજ સારી છે તમારા માટે એમાંય આળસ આવે. મારી તમારી બધાની સેમ સ્ટોરી છે. જે વસ્તુ આપણા માટે સારી છે, જે પવિત્ર છે, એ કરતાં પણ આપણને ઝાટકા લાગે. સમજી લેવાનું આ સારી ચીજની અંદર પ્રોબ્લેમ થતો હોય ને એટલે સમજી લેવાનું આ આપણા પાપ છે જે આપણને રોકે છે. પણ એ રાક્ષસ આવે ખરો, પણ એ કૃષ્ણને ન મારી શકે, કૃષ્ણ એને મારે. અને કોઈ ગોવાળિયા ગોપીએ નંદ યશોદાએ એને ન મારવો પડે, કનૈયો ઊભો હોય તો એ જ મારે. એનો મતલબ એવો થયો કે આ આનંદ એક વખત આવ્યો. અરે જાજે વાતે ગાડા ભરાય. અહીં કથામાં જ તમે બેઠા છો, શરૂઆતમાં કેવો કંટાળો કે હારું શું જરૂર છે, થોડાક મોડા આવ્યા હોત તો જમવાનું તો મળવાનું જ હતું. 4 વાગ્યામાં આવીને ખોટા ગોઠવાઈ ગયા ને એમાં પાછા મોર આગળ બેઠા હોય ને તો બીજી પ્રોબ્લેમ. હા નટુભાઈ, ઘણી વખત એમ થાય કે હારું આ પછી બધા વિચાર આવવાનું ચાલુ થાય. સેજ મોટી ખુરશી રાખતા હોય તો હું વાંધો ને, વચમાં પાણી ને ચા દેતા હોય તો હું વાંધો ને, બધું ચાલુ થાય આપણને. શું કામ કે આપણને બેસવાનો અનુભવ નથી. એ જે કથા સાંભળો છો એ કનૈયો, અને ઓલું જે ચાલુ થાય ને કે હું જરૂર હતી પણ થોડાક મોડા આવ્યા હોત તો વાંધો, એ બધાય રાક્ષસ. હવે તમે જુઓ એની સામે એને જેણે ઇગ્નોર કર્યું છે અને બરાબર આમાં ચિત્ત દીધું તો જુઓ સંતના દર્શન થયા, કંઈક શીખવા મળ્યું. અને આમાંથી રોજ આપણને બધાને રોજે રોજ કંઈક ને કંઈક શીખવા મળે. કૃષ્ણ જ છે જે એ રાક્ષસોને મારે. ખાલી કામ એક જ કરવાનું, આપણે ગોકુળમાંથી ભાગી નહીં જવાનું. ભગવાન ગોકુળમાં જ આવે, આપણે એની પાસે રહેવાનું. જે એની સાથે જોડાયેલો, ફળને પાકવું હોય તો ડાળી સાથે લાગેલું રહેવું પડે. આ ડાળી સાથે લાગેલા રહેવા સિવાય ફળનો કોઈ એફર્ટ નથી. એમ આપણે આની સાથે ચોંટેલા રહીએ, આનાથી આગળ બીજું કંઈ કરવાનું નથી. પરમાત્મા જે કરે છે તે પોતે જ કરે છે. આપણું કામ ખાલી એટલું કે એવું વાતાવરણ રાખવાનું કે કૃષ્ણ અહીં રહે. કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં આવ્યા એટલે એને બધા જ રાક્ષસોને એક પછી એક ખતમ કર્યા છે. તૃણાવર્તને માર્યો. આ રજોગુણ તમોગુણનું પ્રતીક છે. જેવી આપણે હાથમાં માળા લઈએ એટલે હું બોલ્યો બગાસા આવ્યા, અથવા તો ઘણા લોકોને એવું કે હાથમાં માળા લે એટલે આખા દિવસમાં જેટલા કામ કરવાના હોય એનું લિસ્ટ યાદ આવે. આને ફોન કરવાનો, આ ખરીદી કરવા જવાની છે, આને મળવાનું છે, આમ છે તેમ બધું યાદ આવે. એ એવે ટાણે જો મારી જેમ લેફ્ટી હોય અને આમ લખવાનું શરૂ કરે તો આ બાજુ રામ 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 થાય ને લિસ્ટ બની જાય આખા દિવસનું ટુ ડુ. ચિંતા ના કરવી, આવું બધાયને થાય. મન લાગે તો જ જપ કરવા, નકામું એ ખોટી માળા ફેરવાય નહીં ને. એ બધું જે આળસુ છે ને એ લોકો બોલે છે. મોટાનું મન લાગતું નથી પણ મુકતા નથી. અસલ હકીકત એ છે કે આપણે આપણું કામ ચાલુ રાખવાનું હોય, કોક દી મેળ આવી જાય. રામ રામ રટતે રહો જબ લગ ઘટ में प्राण. राम राम रटते रहो जब लग घट में प्राण. कब हुक दीन दयाल के तेरी भनक परेगी कान. દોહરામાં કહેવાય એમ માંગે છે કે રામ નામ જ્યાં સુધી આપણા શરીરમાં જીવ છે ત્યાં સુધી જપો. કોક દિવસ એવો આવશે એ દીન દયાળુ છે, એના કાનમાં આપણો અવાજ આવી જશે.
અને આમાં એ જ હોય ને, એનું એકવાર ધ્યાન પડી ગયું તો કામ પૂરું થયું, બીજું શું હોય. આપણા માટે તુલસી ખાલી છોડવો નહીં, ગાય કોઈ ઢોર નથી. એમ આપણે આ ગ્રંથો ને ભાગવત ને રામાયણને ખાલી પુસ્તકો નથી માનતા, આમાં લખેલી વાતને આપણે સત્ય માનીએ છીએ. એટલા માટે રામ, જેમ સાંભળ્યું ને, રા બોલતાની સાથે સમસ્ત પાપો બહાર, મ બોલતાની સાથે દિવાલ બની ગઈ. હવે આ કંઈ નડે નહીં. એમ એકવાર ભગવાન આવી ગયા તો એ પછીથી તો કંઈ પેલું રાક્ષસ ગમે એટલા આવે ને. આ તો હજી શરૂ જ થયું છે. પૂતના, શકટાસુર, આ તૃણાવર્ત આવ્યો, આના પછી આગળ હજી રાક્ષસોની લાઈન છે. એ જેટલા આવવા હોય એટલા, બકાસુર, વત્સાસુર, અઘાસુર, કેટલાયની લાઈન છે. એ બધાય આવવા હોય તો આવે, પરંતુ એને મારે કૃષ્ણ કનૈયો. એટલે જીવનમાં એકવાર અધ્યાત્મનો આનંદ આવી ગયો પછી આપણે કંઈ ચિંતા કરવાની રહેતી નથી. એક વખત યશોદાંબા પોતાના ગોદમાં ભગવાન શ્રી હરિને લઈને સ્તનપાન કરાવતા હતા, અને એવે સમયે પરમાત્મા શ્રી હરિ ખૂબ દૂધ પીવા લાગ્યા. જોયું તો યશોદાંબાને થયું કે હવે આ તૃપ્ત થઈ ગયો છે. તો જશોદાજીએ પોતાનો પાલવ હટાવ્યો. કૃષ્ણ ભગવાને માની સામે જોયું, મુખમાં માનું થન અને નજર કનૈયાની માના આંખમાં એ બંને આંખો મળી, ને એવે સમયે જશોદાજી સામે હસ્યા. કનૈયો પણ હસ્યો. જશોદાજીએ જોયું આ તૃપ્ત થયેલો છે, અને એવે સમયે એના મુખને ચુંબન કરે છે માં, એના મુખ ઉપર હાથ ફેરવે. ત્યારે ભગવાનને ત્યાં બગાસું આવ્યું. હવે નાનકડો એવો કૃષ્ણ, એનું મોઢું ખુલે તો કેટલું ખુલે, અને એ મોઢામાં ભગવાનનું નાનકડા મોઢામાં શું શું દેખાયું. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ખમરોદસી જ્યોતિરનીકમાશા સૂર્યેન્દુવહનિ શ્વસનાંબુધિશ્ચ દ્વીપાન્નગાંસ્તદ્દુહિતૃર્વનાની ભૂતાની યાની સ્થિરજંગમાની. 7મા અધ્યાયનો 36મો શ્લોક, દશમ સ્કંદનો 7મો અધ્યાય 36. સાવીક્ષ્ય વિશ્વમ સહસા રાજન સંજાત વેપથુઃ સમ્મીલ્ય મૃગશાવાક્ષી નેત્રે આસિત સુવિસ્મિતા. નાનકડા એવા લાલાના મુખની અંદર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પહાડો, નદીઓ, જંગલો, શું ના જોયું માએ. આખા બ્રહ્માંડના દર્શન કર્યા, અને ત્યારે એકદમ ધ્રુજી ગઈ, અને પછી ધ્રુજી ગયેલી માએ આંખો બંધ કરી દીધી છે, અને એકદમ વિસ્મય થયો છે. મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી સમજાવે છે, આ કૃષ્ણના મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાણું. આપણે એવા ઘણા બધા ચિત્રો જોયા છે, બરાબર ને. હકીકત એ છે કે કૃષ્ણ પરમાત્માના મુખમાં જે બ્રહ્માંડ દેખાણું યશોદાજીને, એમ બધી માને પોતાના બાળકના મુખમાં એ બ્રહ્માંડ જ દેખાય છે. આમ ભલે બોલતા હોય, ઓલા મોટે ભાગે ઓલો પતિ કે પ્રેમી હોય, એ પણ પોતાની પ્રેમિકા કે પત્નીને એવું કે યુ આર માય યુનિવર્સ. એ હાવ ખોટાડો છે. પણ માને બાળકના મુખમાં બ્રહ્માંડ દેખાય છે, એમાં એક તસુ ભારે ખોટું નથી, સાવ સાચું છે. ખાલી જશોદાને જ પોતાના બાળકના મુખમાં બ્રહ્માંડ નહીં, બધી માતાઓને માટે પોતાના બાળકના મુખમાં બ્રહ્માંડ છે. હવે તો ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા છે. ગર્ગાચાર્યજીને વસુદેવજીએ મોકલેલા, કીધું કે મારા છોકરાઓનું નામ પાડી આવો. ગર્ગાચાર્યજી મહારાજ અહીંયા આવ્યા છે, અને પછી તો ગર્ગાચાર્યજી મહારાજ પોતાના એ યજમાન નંદને જોવે છે. વસુદેવજીના મોકલેલા આવ્યા. નંદરાયજીએ બહુ પ્રેમથી સ્વાગત કર્યું છે. સ્વાગત કરીને પછી પગે લાગ્યા છે, અને કીધું, મહારાજ તમે અમારા બંને બાળકોના નામ પાડો ને. ગર્ગાચાર્યજી મહારાજે પહેલા થોડી આનાકાની કરીને પછી તૈયાર થયા છે, અને એમ કીધું કે કંસને ખબર પડશે તો મુશ્કેલી થશે, એટલે ક્યાંક એકાંત સ્થાનમાં જઈને નામ પાડીએ. અને એ ટાણે કૃષ્ણ પરમાત્માનું અને દાઉદાદાનું બંનેનું નામ પાડવા માટે ગૌશાળામાં જાય છે. કૃષ્ણ ભગવાનનું નામ પણ ગૌશાળામાં, દાઉજીનું નામ પણ ગૌશાળામાં પડ્યું. ગાયની એ સ્થાન છે એટલે સ્વાભાવિક રીતે પવિત્ર તો છે જ છે. એકાંતમાં બેસીને કરવાનું હતું, તો આ લોકો એકાંત પણ ગાયોનો જ્યાં નિવાસ છે ત્યાં શોધે. કૃષ્ણ ભગવાને ગાયોને બહુ મહત્વ આપ્યું છે. આપણે આમ બીજી બધી કંઈ ખબર પડતી હોય ન પડતી હોય, પણ ભગવાને ગાયને સાચવી છે. આના ઉપરથી આપણે જો ગૌ સેવન કરવાનું શરૂ કરીએ તો એ ઘણું કામ થઈ જાય. પરમાત્મા શ્રી હરિને ગા બહુ વાલી છે. જાણકાર લોકો પાસેથી સાંભળ્યું છે, ગાય એ એવું છે કે એ શરીરથી પશુ છે, પણ સંવેદના, ફિલિંગ્સ એનામાં માણસ જેવી જ છે. એટલે માણસ અને ઢોર એની વચ્ચેનું છે આ ગાય.
ત્યાં સુધી સાંભળ્યું છે સંતો પાસેથી કે જેના ઘરમાં ગાય હોય એના ઘરમાં કોઈ માંદું પડે, જંગલમાં ચરવા ગયું હોય, એવે સમયે એવી વનસ્પતિઓ ચરે કે ઓલાનો રોગ દૂર થાય. અને કોઈ દવા એવી હોય કે જે દૂધ સાથે લેવાની હોય. ગાયના એ દૂધની અંદર પેલી ઔષધિઓનો ગુણ છે, કારણ કે એને સમજણ છે કે મારા ઘરમાં કોઈક માંદું પડ્યું છે. એ એવી ઔષધિ ચરીને આવી, એના દૂધમાં એનો ગુણ, અને એ દવા સાથે લઈ ત્યારે ઓલું માણસ હાજુ થાય. ગાયને ભગવાને ખૂબ સંવેદના આપેલી છે. ક્યારેક એની ઝૂલ ખંજવારજો, જોજો આમ કેવી ઊંચું માથું કરે. ક્યારેક એના શિંગડાની વચ્ચે, કારણ કે ન્યાયની જીભ ન પહોંચે, પૂંછડું ન પહોંચે, કંઈ નહીં, એટલે એવે સમયે કોઈ એના શિંગડાની વચ્ચે આમ ખાલી આમ હાથ ફેરવે ને, ત્યાં તો ગાય સીધી માથું નીચું કરી નાખે. ઘણા લોકો ગાયના શરીર ઉપર હાથ ફેરવતા હોય. મેં તો એમ સાંભળ્યું કે અભાગ્યા માણસો ગાયના શરીર ઉપર હાથ ફેરવવાથી કંઈક બ્લડ પ્રેશર હરખું એને એવું મેં સાંભળ્યું છે. તો અભાગ્યા હું કામ બોલ્યો કે પૈસા દઈને માણસો ગાયોના શરીર ઉપર હાથ ફેરવવા જાય. એના કરતાં તો ઇન્ડિયા જઈ આવતા હોય તો વરસમાં એકવાર તમારે શેરીની બહાર નહીં નીકળવું પડે. તમારે ગૌશાળાઓમાં કોઈ ના નહીં પડે તમને. પૈસા દઈને માણસો ગાયોનું શરીર ઉપર હાથ ફેરવવા જાય. ત્યાં સુધી આગળ વધી ગયું છે. કનૈયાએ ગાયોનું બહુ રાખ્યું છે. નામ ભગવાનનું ગૌશાળામાં પડે છે. પરમાત્મા શ્રી હરિનું નામ અને દાઉજીનું નામ. પેલા દાઉજીનું નામ અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ યદુનામ અપૃથક ભાવાત સંકર્ષણ મુશંત્યુત. કહે છે ભગવાન શ્રી હરિની પહેલા દાઉજીનું નામ પાડે ત્યારે કહે છે અયમ હિ રોહિણી પુત્ર. આ રોહિણીનો દીકરો છે, એટલા માટે રોહિણે એવું નામ રાખવામાં આવ્યું. પછીથી રામ એવું નામ રાખવામાં આવ્યું. અને ત્રીજું બલ બહુ છે એટલે આ દીકરાનું નામ બલ. યાદવોની એકતાને ટકાવી રાખશે એટલા માટે આનું નામ સંકર્ષણ એવું રાખીએ છીએ. હકીકતમાં તો ભાગવતજીના આ દશમ સ્કંધના બીજા અધ્યાયમાં ભગવાને જ બલરામના નામ પાડી દીધા. 3 રામ, બલ, સંકર્ષણ 3. 7 ને 20 થઈ, નહીં તો હું તમને કહે, પણ તમે ગોતી લેજો. 3 પરમાત્માએ આ 3 નામ ઉપર વૈકુંઠમાંથી પાડીને આવ્યા છે. નવાઈ નથી. ગર્ગાચાર્યજી કેવળ પ્રગટ કર્યા છે. હાજી. અને હવે ભગવાન શ્રી હરિનું નામ પાડવાની વાત આવે ત્યારે પરમાત્મા શ્રી હરિની સામું જોઈને ગર્ગાચાર્યજીને તો ઓહો સમાધિ મંડી લાગવા. બ્રહ્મ તો એક હોય, આ 2 દેખાય છે. બ્રહ્મ સૌનું કારણ છે, જ્યારે આ તો વસુદેવ અથવા તો નંદના છોકરાઓ છે. આ બ્રહ્મ કોણ છે? આ બંને છે કોણ? રામાયણની અંદર પણ જનકજી એ રામ લક્ષ્મણને પહેલી જ વાર જોવે ત્યાંય ઓળખી જાય છે. મહારાજા 2 જણા કોણ છે? કહુ નાથ સુંદર દો બાલક, મુનિકુલ તિલક કિન્દ્રિપ કુલ પાલક, બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા, ઉભય બેશ ધરી કી સોયાવા, સહજ બિરાગ રૂપ મન મોરા, થકિત હોત જીમી ચંદ ચકોરા. મહારાજ આ કોણ છે? રામ લક્ષ્મણ બંને જણા એને જોઈને જ જનક વિદેહી પૂછવા માંડ્યા છે આ 2 જણા કોણ છે. એવી જ રીતે ગર્ગાચાર્યજી મહારાજ અહીંયા આ 2 જણાને જોઈને, રામ અને કૃષ્ણને જોઈને, બલરામ અને કૃષ્ણને જોઈને આ કોણ છે વિચારવા લાગ્યા. ધીરે ધીરે આંખો મંડી બંધ થવા. પછી તો નંદરાયજીએ કીધું કે મહારાજ તમારા જજમાનના છોકરાનું નામ પાડી દીધું. આ વસુદેવજીનો દીકરો છે. હવે અમારા છોકરાનું નામ પાડવાનું તો આંખો બંધ કરીને બેસી ગયા. થોડી વાર પછી આંખો ખોલીને ગર્ગાચાર્યજી કે નંદ તારા છોકરાનું નામ હું પાડું? આને જોઈને હું મારું નામ ભૂલી ગયો. ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, मैं नृप कहब स्वमति अनुरूपा, मैं नृप कहब स्वमति अनुरूपा, जो आनंद सिंधु सुख राशि, सीख
करते त्रैलोक सुपासी सो सुख धाम राम यस नामा अखिल लोकदायक विश्रामा अखिल लोकदायक विश्रामा बहूनि सन्ति नामानि रूपाणि च सुतस्य ते गुणकर्मानुरूपाणि तान्यहं वेदनो जना. આના અનેક નામ અનેક રૂપ છે. લોકોને આની ખબર નથી, પરંતુ હું જાણું છું. હે નંદરાય કહે છે, આની હાજરી માત્રથી તમારું અનેક પ્રકારે કલ્યાણ થશે. આની હાજરી માત્રથી તમે અનેક સંકટોથી તરી જશો. જે કોઈ આની અંદર પ્રેમ કરે છે, નરકમાં પણ રહેનારા કેમ ન હોય, એ પણ બધા તરી જાય છે. નંદ તારા દીકરો આ કોઈ સમયે વસુદેવનો પુત્ર હતો, એટલા માટે આનું નામ રાખીએ છીએ વાસુદેવ. ભગવાન શ્રી હરિનું નામ વાસુદેવ પડ્યું છે. અને પરમાત્મા શ્રી હરિનું નામ પાડીને, બલરામજીનું નામ પાડીને પછી ગર્ગાચાર્યજી મહારાજ ત્યાંથી વિદાય થયા છે. આપણે સૌ પણ પરમાત્મા શ્રી હરિને થોડા મોટા થાય ને એ બધી કથાઓ છે, આવતીકાલે જોઈશું. આવો અત્યારની કથાને વિરામ આપીએ, આરતી કરશું. એના પહેલા ભગવાન શ્રી હરિનું નામ ગાઈએ. રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હે રૂકમણી સમેતા પંઢરી નાથા, મણિ સમેતા પંઢરીનાથા. રૂકમણી સમેતા પંઢરી નાથા, મણિ સમેતા પંઢરીનાથા. રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હો વિઠ્ઠલા, હો વિઠ્ઠલા, હો વિઠ્ઠલા, હો વિઠ્ઠલા. હે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હે રૂકમણી સમેતા પંઢરી નાથા, રૂકમણિ સમેતા પંઢરીનાથા. રૂકમણી સમેતા પંઢરી નાથા, રૂકમણિ સમેતા પંઢરીનાથા. રૂકમણી સમેતા પંઢરી નાથા, રૂકમણિ સમેતા પંઢરીનાથા. હે રૂકમણી સમેતા પંઢરી નાથા, રૂકમણિ સમેતા પંઢરીનાથા. રૂકમણી સમેતા પંઢરી નાથા, રૂકમણિ સમેતા પંઢરીનાથા. રૂકમણી સમેતા પંઢરી નાથા, રૂકમણિ સમેતા પંઢરીનાથા.
રૂકમણી સમેતા પંઢરી નાથા